જય શ્રી કૃષ્ણ. હું દેવશ્રી અને તમારું સ્વાગત છે આર મેજિક ડેઝ પર. હવે આપણે છે ને ભૌતિક વસ્તુઓને તો બહુ બધી ગ્રેટિટ્યૂડ આપણે એના માટે લખ્યું, ફીલ કર્યું, બોલ્યા, પણ હવે વારો છે આપણા નેચરનો. આપણા સૌથી પહેલાં તો પંચમહાભૂતોનો થેન્ક યુ, પૃથ્વીનો થેન્ક યુ, જેની પર આપણે આટલા રહી રહ્યા છે. તો એ પૃથ્વી માતા, ધરતી માતા, તમારો થેન્ક યુ. પછી જલ, આપણા જીવનના પાણીનો થેન્ક યુ. જલ હે તો જીવન હે. એના માટે હું અલગથી વિડીયો બનાવીશ પાણી માટે, પણ આજે એના માટે માત્ર થેન્ક યુ કહી દો, જેટલું થઈ શકતું હોય એટલું. પૃથ્વી, જલ, તેજ, એ પ્રકાશનો થેન્ક યુ. એ પ્રકાશના જે દેવતા છે સૂર્ય દેવતા, એનો થેન્ક યુ આપણા જીવનમાં લાઇટ લાવવા માટે. લવ એન્ડ લાઇટ ટુ એવરી વન. એ ખૂબ 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 થેન્ક યુ. પૃથ્વી, જલ, તેજ, અગ્નિ, અગ્નિનો થેન્ક યુ, જે આપણા માટે જન્મથી લઈને મૃત્યુ સુધી જે અગ્નિ કામ આવે છે, એ અગ્નિનો ખૂબ 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 થેન્ક યુ. એનાથી આપણા ઘરનું ખાવાનું બને છે અને દરેક વસ્તુમાં અગ્નિની જરૂર છે. આપણા પેટમાં બી વૈશ્વાનર અગ્નિ છે ને, તેવા અગ્નિનો થેન્ક યુ. અને વાયુ, એ આપણો પ્રાણવાયુ, જે જેના કારણે આપણે જીવી શકીએ છીએ. વિચારો, વાયુ નહીં હોત તો શું થાત? તેવા વાયુનો થેન્ક યુ. પછી આજુબાજુ આપણે જે નેચર છે ને, આજે ગ્રીનરી છે, જે ઘણીવાર આપણે વાવવા ગયા બી નથી, આજે ઝાડ જે ઉગાડી ગયા, એ ઝાડવાઓનો થેન્ક યુ. કેટલો ઓક્સિજન આપે છે આપણને, કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરી લે છે. આજે આપણને ગ્લોબલ વોર્મિંગમાં ખબર પડે છે ને કે આપણે ક્યાં ચૂક થઈ, આપણે ગ્રીનરી ઘટાડી દીધું. એવી ગ્રીનરીનો ખૂબ ખૂબ થેન્ક યુ. આપણી આજુબાજુના પક્ષીઓનો થેન્ક યુ. કેટલા કિલ્લોલ કરે છે અને આપણને કેવો આનંદ આવે છે. એવા પક્ષીઓનો થેન્ક યુ. આકાશનો થેન્ક યુ, કે એમાં આકાશમાં આપણે ઉડી રહ્યા છીએ. આકાશમાં છે તો આપણે જીવતા છીએ ને. તો આ મારી ગ્રેટિટ્યૂડ લિસ્ટ છે. કમેન્ટમાં તમે તમારી ગ્રેટિટ્યૂડ લિસ્ટ એડ કરો. મેં ઘણી બધી વસ્તુઓ છોડી છે, એ તમે કહો કે દેવશ્રી આ વસ્તુ તું ભૂલી ગઈ. ઓકે, અને આ વિડીયો શેર કરો બધા જોડે, જેને તમે કેર કરતા હોય, કે જેને ગ્રેટફુલ થવું જોઈએ. એકચ્યુઅલી આપણે બધાએ જ થવું જોઈએ. તો બધાની જોડે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યાર મેજિક ડેઝને. મળીએ એક નવી ગ્રેટિટ્યૂડ લિસ્ટ જોડે. જય શ્રી કૃષ્ણ.